શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં. આજે આપણે આ વિડીયોમાં જાણીશું શિવરાત્રિના ઉપાયો વિશે. તો મહાશિવરાત્રિના દિવસે તમે રાશિ મુજબ ઉપાય કરી શકો છો. તો આવો જાણીએ આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. તમારી રાશિ પ્રમાણે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ. મહાશિવરાત્રિ વધુ વિશેષ બનશે. મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચ 2024 શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી શકે છે. આવી સ્થિતિમાં જો તમે મહાશિવરાત્રિના વિશેષ અવસર પર તમારી રાશિ પ્રમાણે શિવલિંગને આ વસ્તુઓ અર્પણ કરો છો તો તમને જીવનમાં સારા પરિણામ મળી શકે છે. દર વર્ષે ફાલ્ગુન મહિનામાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, જે મુખ્યત્વે શિવ શક્તિની ઉપાસનાને સમર્પિત છે. આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. રાશિ પ્રમાણે આ વસ્તુઓ ચઢાવો. મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રિ દરમિયાન શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવું જોઈએ. તેની સાથે ભગવાન શિવને લાલ ફૂલ ચઢાવો અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘીનો દીવો કરો. વૃષભ રાશિના લોકોએ શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચઢાવવું જોઈએ. તેની સાથે જ તમે ભગવાન શિવને સફેદ ફૂલ અને ચંદનની પેસ્ટ લગાવી શકો છો. આ સાથે તમે ભગવાન શિવનું ધ્યાન કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો. મિથુન રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને દહીં મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. આ સાથે શિવપુરાણનો પાઠ કરવો પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકોએ શિવલિંગ પર ચંદનનું અત્તર ચઢાવવું જોઈએ. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર ભગવાન શિવને દૂધ અને ચોખા પણ અર્પણ કરી શકાય છે. સિંહ રાશિના જાતકોએ શિવલિંગની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે જ તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મેરીગોલ્ડના ફૂલ અને ધૂપની લાકડીઓ પણ અર્પણ કરી શકો છો. કન્યા રાશિવાળા લોકો કાળા તલ અને પાણી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરી શકે છે. તેની સાથે ભગવાન શિવને તાજા ફળો અને મીઠાઈઓ ચઢાવો. તુલા રાશિના લોકોએ પાણીમાં સફેદ ચંદન મિક્સ કરીને ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. તમે ભગવાન શિવ માટે એક સુંદર વેદી અથવા મંદિર બનાવીને અને તેમને સુગંધિત ફૂલો અને અત્તર અર્પણ કરીને પણ વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. વૃશ્ચિક રાશિના જાતકોએ મહાશિવરાત્રિના દિવસે જળ અને બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમે નકારાત્મકતામાંથી મુક્તિ મેળવી શકો છો. ધનુ રાશિના જાતકોએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવને અબીલ અથવા ગુલાલ અર્પણ કરવો જોઈએ. તેની સાથે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરો. મકર રાશિવાળા લોકોએ ભગવાન શિવને ભાંગ અને ધતુરા અર્પણ કરવી જોઈએ. તેની સાથે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે શિવલિંગ પર તલ અને ગોળ ચડાવી શકો છો. કુંભ રાશિના જાતકોએ ભગવાનને વાદળી રંગના ફૂલ ચઢાવવા જોઈએ. આ સાથે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. મીન રાશિવાળા લોકોએ શેરડીના રસ અને કેસરથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે તમે ભગવાનને થોડું દૂધ અને મધ અર્પણ કરી શકો છો. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.